કદમ ભરતા પહેલા માનવી કરી લે ખૂબ વિચાર, ક્યાંથી આપણે આવ્યા ને પાછા ક્યાં ફરના. બહુ વિચારજો ભક્તો, તમે સંગત કરતા 1000 ફેરી વિચાર કરજો. બાપ કહે સુન બેટા મેરા, બહુ અદ્ભુત વાત લખી. બાપ કહે સુન બેટા મેરા, તું પાપને માર્ગે હાલીશમાં. બાપ કહે સુન બેટા મેરા, તો પાપને પથે હાલીશમાં. અને હરિભજનમાં ભંગ પડાવે, હરિભજનમાં ભંગ પડાવે એવી ઘોને ઘરમાં ગાલીશમાં. હરિભજનમાં ભંગ પડાવે એવી ઘોને ઘરમાં ગાલીશમાં. બાપ કહે સુન બેટા મેરા, તો પાપને પથે હાલીશમાં. ભક્તો, હરિભજનમાં ભંગ પડાવી ઘોને ઘરમાં ગાલીશમાં, એનો મતલબ એવો નથી થતો તું પરણતો નહીં, પણ એનો મતલબ એવો થાય છે તું નબળા માણસને ક્યારે ઘર સુધી પહોંચવા દઈશ નહીં. જેનું જીવન નીચે ઉતરી ગયું છે એને તારા ઘર સુધી ક્યારે પહોંચવા દઈશ નહીં, એને તારા હૃદય સુધી પણ ક્યારે પહોંચવા દઈશ નહીં. ભક્તો, બે પ્રકારના ઘર છે. એક આ દેહ જ્યાં રહે છે એ ઘર છે, યાદ રાખ. બે પ્રકારના ઘર છે. આ દેહ જે રહે છે એને પણ ઘર કહેવાય છે, અને બીજા નંબરમાં આત્મા જ્યાં રહે છે એને પણ ઘર કહેવાય છે. યાદ રાખજો, મોટા બંગલામાં દેહ રહે છે માટે દેહનું ઘર મોટો બંગલો છે, અને આત્મા હૃદયની અંદર રહે છે માટે હૃદય બીજું ઘર છે. હજી કદાચ મોટા મહેલ જેવા બંગલામાં બીજાનો પ્રવેશ થશે તો પોષાશે, પરંતુ હૃદયરૂપી ઘરની અંદર ભક્તો નબળાને પ્રવેશ થવા નહીં દેશો, નબળાને પ્રવેશ થવા નહીં દેશો. હરિભજનમાં ભંગ પડાવી ઘોને ઘરમાં ગાલીશ ને તો દુખી બની જાય.